વાત કહીશ અને જે સ્ટુડન્ટ્સ આજે અહીંયાથી ડિગ્રી લઈને જાય છે એમને પણ બે વાત કહી પછી મારી વાણીનો વિરામ આપું. અમે પણ આ ફિલ્ડમાંથી નીકળી ગયેલા છીએ સ્કૂલિંગ દરમિયાન, કોલેજની અંદર, પછી જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હતા ત્યારે જીપીએસસીની તૈયારી કરી, પાસ થઈ ગયા. તો આ આખા સમય દરમિયાન જોવા જેવી વાત એ હતી કે પેરેન્ટ્સની નજર હંમેશા અપેક્ષાથી આપણી સાથે જોડાયેલી હોય કે ભાઈ મારો છોકરો હમણાં 10મું પૂરું કરી લે, 12મું પૂરું કરી લે, સારી ટકાવારી લઈ આવે, સારી કોલેજમાં ભણી જાય, XYZ જે પણ કોર્સ કરી લે, સારી નોકરી મળી જાય, લાઈફમાં સેટલ થઈ જાય. એટલે પેરેન્ટ્સની અપેક્ષાઓ ક્યારેય પૂરતી નથી. નોકરી મળી જાય તો પછી કે હવે એના લગ્ન થઈ જાય કે હવે જલ્દી એને બાળક થઈ જાય તો મારે રમાડવાનો વારો આવે. બાળક થઈ જાય તો વળી એનો પણ એમની અપેક્ષા એવી થાય કે આ બાળક જલ્દી મોટું થઈ જાય તો એના હું લગ્ન કરાવી દઉં. એટલે પેરેન્ટ્સની અપેક્ષાઓ ક્યારેક પૂરતી નથી. પણ છેલ્લા કેટલાક વર્ષથી મારે લગભગ 8 વર્ષ થઈ ગયા છે આ નોકરીમાં. હું હાલમાં ડીવાયએસપી તરીકે લીંબડી સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવું છું. આ જે જનરેશન છે, આ જે બાળકો છે, એમને સાચવવા માટે થઈને વાલીએ ખરેખર આજના સમય પ્રમાણે એક્સ્ટ્રા એફર્ટ્સ રાખવાની જરૂર છે. એમનું ધ્યાન રાખવા માટે થઈને લાઈફમાં એમને કોઈ વાંધો ન આવે એના માટે થઈને ખરેખર એક્સ્ટ્રા એફર્ટ્સ રાખવા પડે. અમે જ્યારે ભણતા હતા અથવા તો જે વાલી અત્યારે જે પોતે ભણતા હતા તો એમના વાલીને ખબર એ નહીં હોય કે ભાઈ 10મું ક્યારે પૂરું થઈ ગયું, 12મું ક્યારે પૂરું થઈ ગયું, કેવું ભણે છે, એના મિત્રો કોણ છે, હોસ્ટેલમાં રહેતા હશે તો શું કરતો હશે, કેવું જમવાનું છે. એની જ સામે આ જ બાળકો જે અત્યારે ડિગ્રી લે છે એ બાળકોના પેરેન્ટ્સ અહીંયા બેઠા છે તો એમને પોતે અનુભવ્યું હશે કે એના બાળક સાથે નાની વાતમાં પણ એમને ચર્ચા કરી, શું કરે છે, શું થયું, માથાકૂટ થઈ ગઈ કે ભણવાનું બરોબર છે નથી. બાળકો ઘણીવાર ફોનમાં રોઈ પણ દેતા. એનું કારણ છે કે બાળકો જનરેશન જેમ ચેન્જ થઈ એમ થોડા સેન્સિટિવ થયા. તો મને લાગે છે વાલીએ પણ થોડું સેન્સિટિવ થવાની જરૂર છે. બાળકોને પૂછવાની જરૂર છે શું કરે છે, કઈ રીતે થાય છે, બધું તારાથી મેનેજ થઈ જાય છે, નથી થતું, તારા મિત્રો કોણ છે, કેવી તારી દિનચર્યા રહી છે, ભવિષ્યમાં તારે શું કરવું છે. જેટલું તમે ખુલીને એક મિત્ર તરીકે આ બાળકો સાથે મને લાગે છે ચર્ચા વિચારણા કરશો તો બાળકો પોતાની સમસ્યા તમને ભવિષ્યમાં કહેતા ત્યારે અચકાશે નહીં. અને જો એ તમને કહી શકશે તો જ તમારે એવું માનવું કે બાળક છે એ કોઈ પ્રોબ્લેમમાં નથી અથવા કોઈ સમસ્યામાં નથી. આપણે જનરલી એવું માની લેતા હોઈએ છીએ કે ભાઈ બાળકનું સારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન થઈ ગયું અથવા તો સારી MBBS કોલેજમાં એડમિશન થઈ ગયું તો એને કોઈ સમસ્યા હોય એવું બને જ નહીં. એ તો કે બસ હમણાં ડૉક્ટર થઈને આવી જશે અને ગવર્મેન્ટમાં લાગશે કે આપણે ક્લિનિક એનું નાખી દઈશું તો પૂરી થઈ ગઈ હોય. પણ એવું નથી. પોલીસ અધિકારી તરીકે અમે ઘણી વખત જોઈએ છીએ MBBS કરતા હોય છોકરા, સારી કોલેજમાં ભણતા હોય, સારા બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, સેકન્ડ જનરેશન ડૉક્ટર હોય, પૈસે ટકે સુખી હોય, છતાં બાળકો ઘણા બધા પ્રશ્નોથી પીડાતા હોય છે. તો વાલીઓને મારી અપેક્ષા એવી છે, મારી વિનંતી છે કે બાળકો જ્યારે એમના કરિયરના નેક્સ્ટ ફેઝમાં જાય છે તો એમની સાથે ચર્ચા વિચારણા થાય, એમની સાથે વાતચીત થાય, એને જે કરવું હોય એ કરવા દેવાનું આવે. પ્રેશરાઇઝ કરીને બાળકો પાસે આપણે અપેક્ષા રાખીને કંઈક કરાવી લઈશું પણ ભવિષ્યમાં એ પોતે નાખુશ હશે, કંઈ કરી નહીં શકે, એને મજા નહીં આવે ફિલ્ડમાં તો આખી જિંદગી રીબાઈને પોતાનો સમય વિતાવશે. તો બાળકો માટે આપણી જવાબદારી મને લાગે છે વધારે છે. બીજું, આ બાળકો જ્યારે બહાર નીકળે છે કરિયર માટે થઈને આગળ વધે તો એમને પૂરેપૂરો સપોર્ટ કરવાનો આવે. સપોર્ટ એવું નથી કે આર્થિક જ સપોર્ટ કરતા હોઈએ આપણે, એ તો અત્યાર સુધી તમે કરેલો જ હશે. 12મા 10મામાં સારા ટ્યુશન માટે કંઈ બહુ ખર્ચો કરેલો, પણ મેન્ટલી મને લાગે છે કે બાળકો
આજના સમયમાં સેન્સિટિવ છે, જરૂરિયાતમંદ છે, તો એક કાઉન્સિલરની ભૂમિકા પણ વાલીએ નિભાવવી ખૂબ જરૂરી છે. હમણાં હું મેડમ સાથે વાત કરતો હતો તો એ જ ચર્ચા થઈ. એમણે એ જ કીધું કે ખુલીને આપણી પાસે આવતા હોય, વાતચીત કરતા હોય એવા બાળકોનું પ્રમાણ ખૂબ ઓછું. એનો મતલબ એવો છે કે બાળકોને સમસ્યા હશે તો પણ તે જતા નથી. સોશિયલ મીડિયાનો યુગ છે, આટલી બધી સમસ્યા છે, વ્યસનનું મોટું દૂષણ છે. એમાં જો બાળકો સાથે વાતચીત કરવાવાળો કોઈ ના હોય, એની સાથે હળવા મળવાવાળો ના હોય તો એ સમસ્યા ક્યારેક કહેવાના નથી. અને ન કરે નારાયણ બાળકનું ત્યાં આડાવડે રસ્તે ચડી જાય તો ડિગ્રી ગમે તેવી હોય પણ વાલીને પાછળથી અફસોસ કરવા સિવાય કે વધતું નથી. નેગેટિવ વાત કરવાની અથવા તમને નિરાશ કરવા માટે થઈને વાત નથી, પણ સમય પ્રમાણે વાલીએ આ તકેદારી રાખવી જોઈએ. બીજું, બાળકોને મારી વિનંતી છે, કેટલા વર્ષથી તમે મહેનત કરો છો, 10મામાં મહેનત કરી હશે, 12મામાં મહેનત કરી હશે, અને મને 100% વિશ્વાસ છે મારા કરતાં હોશિયાર બાળકો છે. ભાઈ હું પણ બાયોલોજીનો સ્ટુડન્ટ છું, મને એડમિશન નથી મળેલું, એટલે તમારી જેમ ડિગ્રી મને નથી મળેલી, એટલે તમે 100% મારા કરતાં હોશિયાર છો. પણ ડૉક્ટરોની એક તાસીર હોય છે, થોડા ઇન્ટ્રોવર્ટ હોય છે, બહુ હળતા મળતા નથી. એના કારણે એ લોકો સામાજિક જીવનમાં બહુ હળીમળી શકતા નથી, ખુલીને વાત નથી કરી શકતા, નાની મોટી સમસ્યાઓ ઊભી થાય છે એનાથી. તો મારી તમને વિનંતી છે કે આટલા વર્ષોથી મહેનત કરો છો તો જ્યારે અહીંયાથી તમારું કરિયર આગળ વધારવા માટે બહાર નીકળો પછી જે પણ તમારી ચોઈસ હોય, મેડિકલ ઓફિસર તરીકે જોઈન થવું છે, ખાલી MBBSથી આપણે સંતોષ માનીએ છીએ, માસ્ટર્સ કરવું છે, DNB કરવું છે, જે પણ તમારી ઈચ્છા હોય, અથવા GPSC પાસ કરવી છે, કોઈને ટીચિંગ લાઇનમાં પણ જવું હોય એવું પણ બની શકે, મેડિકલ કોલેજીસમાં જોડાવવું હોય, કોઈ મેનેજમેન્ટમાં જોડાવવા માંગતું હોય, તો આ બધી ઓપોર્ચ્યુનિટી તમારી પાસે ખુલ્લી છે. પણ સાથે સાથે તમે સામાજિક જીવનમાં જોડાઓ, એક્સ્ટ્રોવર્ટ બનીએ, બધા સાથે વાતચીત કરીએ, કરિયરને આગળ લઈ જવા માટે થઈને તમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં જોડાઓ અને એકદમ ખુલીને બહાર આવો તો એમાં તમારા કરિયરમાં ઘણા બધા ફાયદાઓ છે. કારણ કે તમારી સાથે સાથે પેશન્સ પણ હવે એવા થઈ ગયા છે કે જે લોકોની એક્સ્ટ્રા નીડ્સ વધારે પૂછવું પડે, ખુલીને તમારી સાથે વાત ન કરે, તો એવામાં તમે જો ઇન્ટ્રોવર્ટ હોય તો આપણે પેશન્ટને જ ના પૂછી શકીએ, તો ત્યાં જ આપણી બ્રેક લાગી. એક્સ્ટ્રોવર્ટ થવું જરૂરી છે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ જરૂરી છે કે જેનાથી તમે સમાજ સાથે વધુ ને વધુ જોડાઈ શકો. બીજો એક મુદ્દો જે છેલ્લી વાત તમને કરવા માંગુ કે ક્યારેય એવું ન માનવું કે ભાઈ MBBSની ડિગ્રી આવી ગઈ અથવા તો માસ્ટર્સની ડિગ્રી મારી આવી ગઈ તો ત્યાં પૂરું થઈ ગયું, હવે આપણે કોઈ ચિંતા જેવું જ નથી, જીવનમાં બધું સહેલું છે, શાંતિ છે, ડિગ્રી આવી ગઈ એટલે મજાથી રહી છે. અમે પણ જ્યારે સ્કૂલ પૂરી કરી અથવા કોલેજ પૂરી કરી અથવા GPSC પાસ કરીને સિલેક્ટ થઈ ગયા, ટ્રેનિંગમાં ગયા, તો એવું જ લાગતું હતું કે ભાઈ હવે પૂરું થઈ ગયું, હવે મજા છે, કંઈ કરવા જેવું જ નથી, જીવનમાં એકદમ શાંતિ. ખરેખર ચેલેન્જ તમે જ્યારે જાહેર જીવનમાં આવો છો ત્યારે જ ચાલુ. જાહેર જીવનની અંદર એટલી બધી કોમ્પિટિશન છે, એટલું બધું ગળાકા હરીફાઈ છે કે ઘણી વખત આપણે નિરાશ થઈ જતા હોય યાર બહાર નીકળીને હવે આ જ કરવાનું છે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે સ્ટુડન્ટ લાઈફ છોડીને જ્યારે બહાર જઈએ છીએ તો બી મેન્ટલી પ્રિપેર્ડ. એવું ના વિચારવું કે બધું પૂરું થઈ ગયું, હવે તો આપણે કંઈ કરવા જેવું જ નથી, એકદમ શાંતિથી બધું થઈ ગયું. એકદમ મેન્ટલી પ્રિપેર્ડ રહીએ. ખૂબ ચેલેન્જીસ છે, ખૂબ પ્રોબ્લેમ્સ છે, પણ તો જ આપણે પૂરા કરી શકશું કે જો મેન્ટલી પ્રિપેર્ડ હશું, સિનિયર્સ સાથે કનેક્ટેડ હશું, આપણા પ્રોફેસર્સ સાથે કનેક્ટેડ હશું, પેરેન્ટ્સ સાથે કનેક્ટેડ હશું, કંઈક ને કંઈક રસ્તો નીકળી જાય. અમે પણ અત્યારે પોલીસ તરીકે નોકરી કરીએ છીએ તો જનરલી એક એવું હોય કે બધાને એમ પોલીસ કરતા શું હોય બે ઝંડા મારે તો બધું પૂરું થઈ જાય, પણ એવું નથી. તમારી અને અમારી જોબમાં સૌથી મોટું જો કોઈ ચેલેન્જ હોય
તો એ મને લાગે છે કે પબ્લિક ડીલિંગ. પબ્લિક એટલી બધી અઘરી છે, પોતે ઇન્ડિયાવાળા જ રહેવા માંગે છે અને સુવિધા બધી યુએસએની કક્ષાની છે. એટલે તમારા તમારા બે કેસમાં એવું છે, પોતે ખોટો હોય ફરિયાદી, છતાંય અપેક્ષા એવી રાખે કે સામેવાળાને પૂરી અને ફાંસી લટકાવી દો સાહેબ, તો જ મને ન્યાય મળશે. તમારામાં પણ એવું કહેશે સાહેબ મેં તમને બધું કહી દીધું, હવે દવા આપી દો. દવામાં જો થોડુંક આમથી આમ થયું તો બીજે દિવસે 10-15 જણાને ટોળું લઈને તમારા ક્લિનિક આવી જશે. આમ છે તેમ છે તમારી દવા લીધે મને આમ થઈ ગયું. પોતે રેગ્યુલર દવાઈ નહીં ખાધી હોય, ના પાડેલી બધી વસ્તુ એણે જમવામાં લીધી હશે. એટલે પરિસ્થિતિ પ્રમાણે તમારે બહાર જઈને ઘણા ચેલેન્જીસ છે. ફરી એક વખત જે બે ચાર વાતો મેં કરી છે, આશા રાખું છું તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. વાલીને મારી ખાસ વિનંતી છે કે આ બાળકોને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એના માટે તમારા જે પણ પ્રયત્ન હોય એમાં વધારો કરી અને એમની સાથે હળજો મળજો. કોલેજના મેનેજમેન્ટ જે તમારી કમિટી છે જેણે આખું આયોજન કરેલું છે, એકદમ જેને કહેવાય કે ઉપરથી ટપકતા હોય એ રીતે મને સીધો એક્સેપ્ટ કરી અને આ કાર્યક્રમમાં સાથે જોડવાનો તમે પ્રયત્ન કરેલો છે અને મને મોકો આપેલો છે એ બદલ ખૂબ ફરી વખત આપનો આભાર માનું છું. અને ફ્યુચરમાં આ બાળકો ખૂબ સારું કરે અને ક્યાંક નોકરીમાં તમારામાંથી ક્યાંક કોઈ ડૉક્ટરો આપણે ક્યાંય હોસ્પિટલ્સમાં ક્યાંક મળી જાય, આપણે ફરી એક વખત ક્યાંક મળીએ તો મને પ્લીઝ મને યાદ કરાવજો કે તમે જે દિવસ આવ્યા હતા તો હું ત્યાં હતો. અત્યારે હું અહીંયા મેડિકલ ઓફિસર છું કે સુપ્રિન્ટેન્ડન્ટ છું કે જે પણ વસ્તુ પર તમે હોય, મળીને ખૂબ આનંદ થશે. વિશ યુ અ વેરી બ્રાઇટ ફ્યુચર અહેડ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.